ઓમ નમો નારાયણ. આપ સૌનું સ્વાગત છે. પૂરણપુરુજી સાથે હરિદ્વારનો પ્રવાસ ચાલુ હોય, ગાડીની સાથે સાથે સંવેદનાઓથી સભર સ્મૃતિઓ વંટોળિયાની જેમ ચિત્તને ડોલાયમાન કરી રહી હતી. હા, એ પણ એક ઝંઝાવાત જ હતો. ચંદા સાથે સંવંદનની અપેક્ષામાં જીવતો આશીષ એ અપેક્ષા પૂર્ણ ન થઈ શકવાના કારણે આત્મહત્યા કરી મૃત્યુ પામ્યો. એ અરસામાંથી હું દિવસો સુધી બહાર આવી શક્યો નહીં. જો કે એ અરસ પણ પછીથી ભૂસાઈ જવા લાગેલી. જ્યારે હું અને ચંદા દિલ્હી જઈ કાયદાનો અભ્યાસ કરવા લાગ્યા, ત્યારથી એ કારણ ઉપરાંત જીવનમાં એક નવું પાત્ર ઉમેરાયું, કાલિંદીનું. ચંદાની નવી મિત્ર, ખૂબ જ સુંદર છતાં સાદી અને આધ્યાત્મિક વિચારણા ધરાવતી, અમારી સાથે જ અભ્યાસમાં સંલગ્ન પિતા હંસ સંપ્રદાયના સ્થાપક, પૈસાપાત્ર અને દેશી દવાનું હરિદ્વારમાં ઉત્પાદન કરતી કંપનીના માલિકની પુત્રી હતી. હું, ચંદાબેન અને કાલિંદી સુખપૂર્વક સાત્વિક આનંદ માણતા અભ્યાસ કરી રહ્યા હતા. પરંતુ ખબર નથી કેમ કાલિંદી ચંદા કરતાં પણ મારી વધુ કાળજી લેતી હતી. મને ચંદાબેન તરફ અત્યંત પૂજ્ય ભાવ અને પ્રગાઢ પ્રેમ હતો. કાલિંદી પણ ઉચ્ચ કક્ષાની સાધક હતી, પરંતુ મને લાગતું હતું કે બંનેના પ્રેમમાં ક્યાંક તફાવત છે, જે હું સમજી શકતો ન હતો. એક દિવસની વાત છે. અમે પ્રવાસમાં આગ્રા ગયેલા. ચંદા સાથે ન હતી. આગ્રા ફોર્ટમાં અમે સાથે ફર્યા. ઐતિહાસિક કિલ્લો મારામાં અનેરા ભાવો જગાડતો હતો. લાગતું હતું કે આ શહેર, આ કિલ્લો મારો પરિચિત છે. ફરતા હું એ જગ્યાએ આવી પહોંચ્યો જ્યાં એકાંત હતું. સામે જ તાજમહેલ દ્રષ્ટિગોચર થઈ રહ્યો હતો. દ્રશ્ય જોયું હું વહી ગયેલા સમય વિશે વિચારી રહ્યો હતો. કેટલું ક્ષણભંગુર મનુષ્યનું જીવન! અનેક શહેનશાહો થઈ ગયા આ પૃથ્વી પર. વિચારો કરતો હું શૂન્ય મનસ્ક બની ગઈ. ગેલેરી પરની પાળી ઉપર મસ્તક નમાવી બે હાથ ટેકવી ક્યાંય સુધી ઊભો રહ્યો. ત્યાં જ કાલિંદીના ગરમ હાથનો મને મારા ગાલ પર સ્પર્શ થયો. હું ઝબકી ગયો. મારા ખભા પર હાથ મૂકી લગભગ મને ઝટકી લેતી હોય તે રીતે સાવ નજીક ઊભીને તે બોલી, "શું જોઈ રહ્યો છે? તાજમહેલ?" મેં એમ જ પ્રત્યુત્તર આપ્યો, "જોઈશું ત્યાં?" "હા, જઈને." ને કાલિંદીએ મને હાથ પકડીને આગળ દોર્યો. રિક્ષા કરી અમે તાજમહેલ પહોંચી ગયા. બધું જોઈ કાલિંદી મને યમુના નદીના કાંઠે દોરી ગઈ. ઘાટ પરના પગથિયા પર તે સાવ મારી લગોલગ બેઠી. હું નદીના પાણીમાં તરંગોને નિહાળતો પવનની શીતળતાને માણી રહ્યો હતો. કાલિંદી મારા ખભાને સ્પર્શ કરતી બોલી, "શું જોઈ રહ્યો છે આમ?" "કશું જ નહીં, નદીના આ તરંગો." "પરંતુ તું આટલો ગંભીર બનીને કેમ બેસી રહ્યો છે?" પછી મારી વધુ નજીક આવીને મારા શરીરને ભીંસ આપી રહી. "હું વિચારું છું," જવાબ આપતા મેં કહ્યું. "મનના આ વિચારો નદીના તરંગો જેવા છે. મનમાં પણ આ રીતે તરંગો ઉઠે છે, વિલીન થાય છે અને પુનઃ ઉત્પન્ન થાય છે. અરે, મનનું કાર્ય જ આવા વિચાર તરંગો ઉત્પન્ન કરવાનું છે. તું આવા તરંગો પર શા માટે વિચારો કરે છે?" "મને ગમે છે," મેં જવાબ આપતા કહેલું, "પરંતુ હું તટસ્થ રહીને મારા તરંગોને નિહાળું છું." "સ્વરૂપ, એક વાત પૂછું?" મેં કહ્યું, "પૂછો." "મને જોઈને તને કેવા તરંગો અથવા વિચારો જાગે છે?" "તને જોઈને મને કોઈ તરંગ જાગતા નથી," મેં નિર્લેપ ભાવે કહી ઉમેર્યું. "પરંતુ તું મને ગમે છે. તારો ગૌણ ચહેરો અને તારી આંખો જોતાં જ મને લાગે છે કે તારું નામ કાલિંદી બરાબર નથી." પછી હસતા હસતા મેં કહેલું, "કારણ કે તું શ્યામ નથી. તો તારું નામ તું સૂચવને. મને તું એ નામે જ બોલાવજે." "ખરેખર? તો તારું નામ મીનાક્ષી હોવું જોઈએ."
મીનાક્ષી, એ શા માટે? કારણ કે તારી આંખો માછલી જેવી છે. તું મીન અક્ષી છે. થોડીવાર તે મારા સામું જોઈ રહી અને બોલી, સ્વરૂપ, તું કશું સમજે છે? જો મારી આંખોમાં તને શું દેખાય છે? તારી આંખોમાં મને ચંદાબહેનનું પ્રતિબિંબ દેખાય છે. સાંભળી એક નિશાસા સરી પડે તેવો શ્વાસ લઈ કાલિંદી એકદમ અચંબામાં પડી અને આજુબાજુ જોવા લાગી. તે નીચું જોઈ રહી. થોડી વારે ગરદન ઊંચી કરી અને બોલી, તને મારી આંખોમાં ચંદાનું પ્રતિબિંબ કેમ દેખાય છે? કારણ કે ચંદા મારી પ્રિય બહેન છે અને તું તેની પ્રિય સહેલી છે. મેં સહજતાથી જવાબ આપેલો. સાંભળી હસી પડી કાલિંદી, પરંતુ મને લાગ્યું કે તેના હાસ્યમાં કૃત્રિમતા છે. મારા જવાબથી તે સંતુષ્ટ થઈ નથી. તે ગંભીર ભાવે દૂર દૂર નિહાળી રહી હતી. પગના અંગૂઠાથી ધરતી ખોતરતી હું તેને જોઈ રહ્યો. તેનામાં આવેલા પરિવર્તનને હું સમજી શક્યો નહીં. થોડી વારે મૌન તોડતા મેં પૂછ્યું, શું વિચારી રહી છો કાલિંદી? વિચારું છું કે તું કાં તો બુદ્ધ છો અથવા નિર્લેપ યોગી છો. એ કેવી રીતે? મેં પૂછેલું. એ પણ હું તને સમજાવી શકું તેમ નથી. પછી મારો હાથ પકડી મને ઉઠાવતા બોલી, ચાલ ઉઠ હવે. હવે આપણે નીકળવું જોઈએ. તારી બહેન ચંદા તારી રાહ જોઈ રહી હશે. ચાલતા રસ્તામાં મેં કાલિંદીને પૂછેલું, કાલિંદી, તું ખિન્ન કેમ છે? મારા તરફથી તને કશું ખોટું તો નથી લાગ્યું ને? ના. તો એ કારણ તને નહીં સમજાવી શકું. કેમ? કારણ કે તું બાળક જેવો નિર્દોષ છે. માની લીધું, પરંતુ તેમાં તું આટલી ખિન્ન કે નિરાશ કેમ જણાય છે? હું ખિન્ન નથી, પરંતુ પછતાઈ રહી છું. કારણ કે હું એક બાળક પાસે મોટી ઈચ્છા રાખી બેઠેલી. હું સમજ્યો નહીં. મેં કહેલું, તું સમજીશ પણ નહીં. પછી એક ઊંડો શ્વાસ લઈને બોલેલી, જવા દે હવે આવી વાતોને, ચાલવા માંડ. પછી મારો હાથ પકડી મને દોરતી તે બોલી, ચાલ, હું પણ તારી બહેન જેવી ચંદા જ છું ને? તું ચંદા જેવી જ છો નહીં? સાંભળી કાલિંદી સ્તબ્ધ બનીને ઊભી રહી ગઈ. બોલી, તો તું મીનાક્ષી છો? સાંભળી ખુશીની એક લહેર દોડી આવી તેના ચહેરા પર. બોલી, તને ગમે છે? હા, કોઈને પણ ગમે તેવી તારી આંખો મને પણ ગમે છે. સાંભળીને ભાવશૂન્ય સપાટ ચહેરા સાથે ચાલવા લાગી કાલિંદી. પછી તો ઘણા દિવસો સુધી કાલિંદી દેખાઈ નહીં. ક્યારેક જ્યારે મળી જતી તો ઔપચારિક વાતો કરી ઝડપથી જતી રહેતી. સાથે રહેતી હોવા છતાં ભાવશૂન્ય ચહેરે તે બોલતી ચાલતી. એક દિવસ તો મેં તેની આંખો સૂજેલી જોયેલી, જાણે ખૂબ રડી હોય, અને રાત્રે ઊંઘી ન હોય તેવો તેનો ચહેરો મેં જોયો. કારણ પૂછતા તે જવાબ આપ્યા વગર જતી રહેલી. મારી મૂંઝવણ વધી જતાં મેં ચંદાને આ બાબત પૂછેલું. તે બોલી, તારે એ જાણવાની જરૂર નથી, કારણ તું એ નહીં સમજી શકે. કદાચ તારો મિત્ર જો આત્મહત્યા કરીને મૃત્યુ ન પામ્યો હોત તો એ તને સમજાવી શકત. આશીષના મૃત્યુ સાથે કાલિંદીના આવા વર્તનને શું સંબંધ? તને નહીં સમજાય સ્વરૂપ. જે થાય તે સારું જ છે. અને ખરેખર કાલિંદીના આવા વર્તન વિશે હું સમજી શક્યો ન હતો. અને હવે જ્યારે સમજાય છે ત્યારે લાગે છે કે જે થાય છે અથવા જે થયું છે તે સારું જ થયું છે. ચંદાના શબ્દો મને સાચા લાગે છે. જો હું કાલિંદીના મારા પ્રત્યેના મુક્ત પ્રેમને સમજી શક્યો હોત અને મેં તેનો સ્વીકાર કર્યો હોત તો આજે જુદી જ પરિસ્થિતિ હોત. અનેક જન્મોના ચક્કરમાં હું ફસાઈ પડ્યો હોત. જોતામાં દિલ્હીના અભ્યાસના વર્ષો પૂર્ણ થયા અને અમે દિલ્હી છોડી પુનઃ હરિદ્વાર આવી ગયા. એ પછી તો ઘણું બન્યું. કાલિંદી જ્ઞાનપીઠ ગાયત્રીમાં ધનિષ્ઠ કાર્યકર બની ઋષિકેશ રહેવા ચાલી ગઈ. મારો નાનો ભાઈ ખૂનના આરોપમાં ફસાઈ ગયો. ચંદા પણ સરયુદાસજીની નિશ્રામાં રહી ગંગોત્રી પર સાધના કરવા અવારનવાર જવા લાગી.
મારી પ્રેક્ટિસ ચાલી રહી હતી. બા બાપુજી સ્વસ્થ હતા. માત્ર જેલમાં રહેલા નાના ભાઈની ઉપાધિ હતી. કેસ સજ્જડ હતો. નિર્દોષ હોવા છતાં બચાવવો મુશ્કેલ હતો. કોઈ ઉપાય કારગર નીવડતો ન હતો. નિરાશ માતા પિતાની માનસિક હાલત, આ બધી બાબતોથી મન ક્યારે ઉદાસ બની જતું હતું. મનમાં સંસાર પ્રત્યે કોઈ આસક્તિ હતી જ નહીં. તેમાં આ બધી વિડંબણા ભરતા માનસિક રીતે મન વૈરાગ્ય તરફ ઢળી રહ્યું હતું. ક્યારેક ક્યારેક ચંદાબહેન આવીને મારી સાથે રહી જતી હતી. તેના વચનો અને હૂંફથી હું જીવી રહ્યો હતો. તે કહેતી, સંસારથી ભાગવાથી કોઈ લાભ નથી. પરિસ્થિતિ સામે લડી લેવું જોઈએ. ભગવાન જે કરે તે સારું જ કરે. એક દિવસ ચંદા આવી. ઘરમાં જાણે ઉજાસ પસરાઈ ગયો. મન આનંદમાં રહેવા લાગ્યું. મેં કહેલું, બહેન ચંદા, હવે તું મારી સાથે જ રહેજે. હું તને ક્યાંય જવા નથી દેવાનો. એ શક્ય નથી ભાઈ. બહેન હંમેશા સાથે રહી શકતી નથી. પરંતુ તું તો પરણવાની નથી. પછી? હું પરણવાની નથી એ વાત તારી ભૌતિક દ્રષ્ટિએ સાચી છે. વાસ્તવમાં હું આધ્યાત્મિક દ્રષ્ટિએ વિશ્વાત્મા સાથે પરણી ચૂકી છું. આ ભૌતિક દેહ સાથે હું તારી સાથે લાંબો સમય રહી શકું તેમ નથી. તો હું એકલો કેમ કરીને રહીશ? તું એકલો નથી. તારી સાથે બા બાપુજી છે. તારે હજુ તેમની સાથે રહી ઋણ ચૂકવવાનું છે. અને તું એકલો નથી. ઈશ્વર તારી સાથે જ છે. પછી હસીને મારી પીઠ પર હાથ પસરાવતા બોલેલી, સ્વરૂપ, હું તને એકલો તો ક્યાંય રહેવા દેવાની છું જ નહીં. તારા માટે મેં એક સરસ પાત્ર શોધી રાખ્યું છે. બસ વાત ત્યાંથી જ અટકી. બીજા રૂમમાં બાપુજીને સખત ઉધરસ ઉપડી આવી હતી. અમે બાપુજીના રૂમમાં ગયેલા. બાપુજી નબળા પડી ગયેલા લાગતા હતા. ચંદા તેની પાસે જ બેસી ગયેલી. સ્વસ્થ થતાં બાપુજી બોલ્યા, દીકરી, હવે તારે જ બધું કરવાનું છે. સ્વરૂપનું હવે ક્યાંક ગોઠવી દે, એટલે હવે મારી એક ઉપાધિ ઓછી થાય અને મારો જીવ. બાપુજી, એવી ચિંતા કરો નહીં. ઈશ્વરની ઈચ્છા મુજબ બધું જ બનતું રહેશે. પરંતુ આ નાનાનું શું થશે? એ પણ ઈશ્વરની ઈચ્છા મુજબ થશે. બધું એના પર છોડી દો. જાણું છું, બાપુજીએ ખાંસી દબાવતા કહ્યું, બધું ઈશ્વરાધીન છે. પરંતુ સ્વરૂપની ચિંતા તો હું તારા પર જ છોડું છું. એના લગ્ન, એ બધું તો થઈને જ રહેશે. વચ્ચે જ ચંદાએ કહેલું, તમે એની ચિંતા નહીં કરો. 2 દિવસ માટે હું દહેરાદૂન એ માટે જ જવાની છું. આવતા જ બધું ગોઠવાઈ જશે. અને એ દિવસે વાત ત્યાં જ અટકી ગયેલી. પુનઃ હું બધી વિડંબણાઓ વચ્ચે અટવાઈ ગયેલો. નાના ભાઈની સુનાવણી હવે થોડા દિવસોમાં જ થવાની હતી. બા બાપુજીની તબિયત એ જ ચિંતાના કારણે વધુને વધુ લથડતી રહી હતી. સારી ચાલતી પ્રેક્ટિસ પર મારું ધ્યાન આપી શકાતું ન હતું. મન સંસારથી ભાગતું હતું. બધું નકામું અને ક્ષણભંગુર લાગી રહ્યું હતું. બધું કામકાજથી હું યંત્રવત બની રહ્યો હતો. દહેરાદૂન ગયેલી ચંદાબહેનની યાદ આવ્યા કરતી હતી. એક દિવસ કામના કંટાળાથી ત્રાસી હું કનખલમાં ગંગા નદીના ઘાટ પર ઠંડા પાણીમાં પગ જબોડી એકાંત જગ્યામાં બેઠો હતો. લાંબા ઘાટ પર ક્યાંક ક્યાંક યાત્રિકો સ્નાન કરી રહ્યા હતા. મેં પણ શરીર અને મસ્તક પર ઠંડા પાણીનો છંટકાવ કર્યો. ખૂબ સારું લાગ્યું. ગંગાના પવિત્ર જળનો સ્પર્શ થતાં મન શાંત થઈ ગયેલું, ઊંડું ઉતરી ગયું. પરંતુ ત્યાં જ ધ્યાનાવસ્થામાં સરી પડેલા મને અચાનક કોઈનો અણછાતો સ્પર્શ થયો ને તે સાથે હવાનો એક જોરદાર ઝોક આવ્યો અને મારા મુખ પર કોઈની સાડીનો પાલવ લપેટાઈ ગયો. હું મૂંઝાઈ ગયો. અચાનક મુખ પર લપેટાઈ ગયેલા સાડીના પાલવને ઝડપથી દૂર કરીને જોયું તો કોઈ સુંદર તરુણી પોતાનો પાલવ મારા હાથમાંથી ખેંચીને ઝડપથી દરવાજા તરફ દોડી ગઈ. શરમાઈને નાચતી એ યુવતીની સુંદરતાનું હવે શું વર્ણન કે વિચારી થઈ શકે? જાણે ધરતી પર ઉતરી ચંદ્ર એક ક્ષણમાં ક્યાંક અદૃશ્ય થઈ ગયો હતો. પૃથ્વી પર જાણે એક ક્ષણ માટે ચાંદની પથરાઈ ગઈ હતી.
કોણ જાણે કેમ પણ જિંદગીમાં પ્રથમવાર મને એમ લાગ્યું કે જગતમાં કંઈક પણ એવું તત્વ છે જે સંસારને સ્વર્ગ જેવું બનાવી શકે છે. બસ એ એક ક્ષણ માટેનું દ્રશ્ય હૃદયમાં આનંદની ઝણકારી ભરી ઉત્પન્ન કરી ગયું. એક ક્ષણ માટે જાણે કોઈ મારા પર પરમાનંદની શીતળ બિંદુઓ વરસાવીને જતું રહ્યું. કોણ હશે આ? વિચારતો હું ઊભો થઈને દરવાજા તરફ આગળ વધ્યો. અંદર દાખલ થયો. યાત્રીઓનું ભીડ વચ્ચે હું આમ તેમ નિહાળતો આગળ વધતો મંદિરના મકાનો પાસેથી પસાર થયો તો પાછળથી પ્રથમ 2 હાથની તાળીઓ અને પછી હાસ્ય સાથે ચીર પરિચિત ચંદાનો અવાજ મારા કાને પડ્યો. સ્વરૂપ, અહીં આવ સ્વરૂપ. ચંદાએ આમ અચાનક જોઈ મને ખૂબ આનંદ થયો, પરંતુ વિશેષ આશ્ચર્ય તો ત્યારે થયો જ્યારે મેં હાલત જોયેલી પેલી સુંદર અને સુડોળ યુવતીને ચંદાની લગોલગ ઊભીને મારા તરફ હસતી જોઈ. લાગ્યું કે જાણે મારી સામે એક નહીં પરંતુ બે વીજળીઓ ચમકારા મારી રહી છે. નજીક જઈ મેં ચંદા તરફ દ્રષ્ટિ કરીને પૂછ્યું, ક્યારે આવી? રાત્રે જ. થોડા દિવસ દેહરાદૂન આશાની હોસ્ટેલમાં મહેમાનગતિ માણીને આજે રાત્રે જ આવી. થોડું મોડું થઈ જવાથી રાત ત્યાં જ રોકાઈ. મધ્યાહ્ન ભોજન ત્યાં જ લઈ ઘરે આવી તો તું હતો નહીં. તો તને ઢૂંઢતા અહીં સુધી આવતા તું મળી ગયો. પછી પેલી યુવતી તરફ દ્રષ્ટિ કરી બોલી, આ મારી સહેલી આશા છે. એમને તો હું થોડીવાર પહેલાં જ મળી ચૂક્યો છું, અથવા એ મને અચાનક મળી ગયા હતા. કહી હું હસી પડ્યો. આશા શરમાઈને નીચું જોઈ પાછળ છુપાઈ ગઈ હતી, જાણે શુભ્ર વાદળ ચંદ્ર પાછળ અદૃશ્ય થઈ ગયો હોય. બસ, જિંદગીમાં સાંસારિક આકર્ષણનો એ પહેલો પ્રસંગ. પછી તો ઘણું ખરું બન્યું. આશા સાથે જ મારી સગાઈ થઈ ગઈ. લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ. એક નૂતન જિંદગી જાણે શરૂ થઈ ગઈ હતી. ચંદા અમારી સાથે જ રહેવા લાગી હતી. કાકાનું ઘર વિશ્વ હિન્દુ સંસ્થાને સમર્પણ કરી દીધું હતું, જ્યાં RSSના સૌજન્યથી વિશાળ ભારત મંદિર બનાવવાનું હતું. સગાઈ પછી આશાને મળવાનું વારંવાર બનવા લાગ્યું. આશા હવે છૂટથી વાતો કરતી. ગંગા નદી કાંઠે અમે ઘણે દૂર સુધી નીકળી જતા. એક વખત જ્યાં અમારું પહેલું મિલન થયેલું તે કનખલ ઘાટ પર ગંગા નદીના શીતળ જળમાં પગ જબોડીને અમે બેઠા હતા. ગંગાના સ્વચ્છ જળના વસ્ત્રો ઊંચા કરી પગ જબોડી બેઠેલી આશા મારી સામે વારંવાર હસીને એક ક્વચિત સ્પર્શ કરીને વાતો કરી રહી હતી. હું ક્યારેક તેના હસતા મુખમાં દાડમની કડી જેવા શ્વેત ચમકતા દાંતો તથા પાણીમાં જબોડેલી તેની ગુલાબી પંખુડીઓ જેવી આંગળીઓ જોઈ લેતો હતો. તેના સ્પર્શને માણતો હું તેની તરફ સરક્યો તો આશાએ મારા ખભા પર માથું ઢાળી દીધું. મેં તેની દીર્ઘ ખુલ્લી પીઠ પર હાથ મૂકી તેને આલિંગન આપવા ઈચ્છા કરી. ત્યાં જ આશાએ હળવી ચીસ પાડી એકદમ પોતાના પગ પાણીમાંથી બહાર ખેંચી લીધા. મેં નીચા નમી સ્વચ્છ પાણીમાં દ્રષ્ટિ કરી જોયું તો એક મોટું માછલું ઝડપથી નાસી રહ્યું હતું. હું હસી પડ્યો, બોલ્યો, અરે બીકણ, કશું જ નથી. તને પાણીમાં રમત કરતા માછલીઓનો સ્પર્શ થઈ ગયો હતો. હું હસી રહ્યો હતો ત્યાં જ પાછળથી ચંદાના શબ્દો મારા કાને પડ્યા, ને મોટા માછલાનો સ્પર્શ નાની માછલીને થવાની તૈયારીમાં હતો, કેમ? બસ, પછી કિનારે બેસી અમે ઘણી વાતો કરી. આશાને મૂકવા તેના ઘરે ગયા. ભાભી સાસુ સસરા હતા નહીં, પરંતુ પ્રેમાળ ભાઈ ભાભી મને જોઈ ખુશ થઈ સત્કાર કર્યો. આગ્રહ કરી પ્રેમથી જમાડી અમે વિદાય કર્યા. ચંદા સાથે જતા જતા મેં પાછળ ફરીને જોયું. અર્ધ ઉઘાડી બારીમાં તે 2 તેજસ્વી આંખો મને નિહાળી રહી હતી. એ આશા હતી, પરંતુ મારું મન રોમાંચ અનુભવી રહ્યું હતું. આશાનું કુટુંબ થોડે સુધી વળાવવા સાથે આવી રહ્યું હતું, એટલે એ આનંદને મેં વ્યક્ત થવા દીધો નહીં. પરંતુ મારી સાથે ચાલી રહેલી ચંદાએ હાસ્યથી મારો હાથ દબાવ્યો અને દર્શાવ્યું કે તે મારા ઉમંગને જાણી ગઈ છે.
પરંતુ આ ખુશી લાંબો સમય ટકી નહીં. લગ્નના દિવસે જ નાના ભાઈની સુનાવણીની તારીખ આવી ગઈ. લગ્નની તારીખમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ ન હતો, કારણ કે લગ્ન પતાવીને આશાના કઝિનને ફોરેન જવાનું નિશ્ચિત થઈ ગયું હતું. આશા તેના કુટુંબીઓના સહારે જ રહી હતી, છતાં નિસહાય ન હતી. લાખોની મિલકત આશાના નામે હતી અને ભાઈઓ પણ તેને કોઈ ખોટ સલાવે તેવા હતા નહીં. આમ તેઓ બધા પ્રેમમાં તાંતણાઓથી બંધાયેલા હતા. તેઓની અનુકૂળતા મુજબ જ લગ્ન કરી નાખવાનું નક્કી થઈ ગયેલું. આનંદની સાથે ચિંતાનું પ્રમાણ વધતું રહ્યું, પરંતુ પરાકાષ્ઠા આવે એ પહેલાંના થોડા સંસ્મરણો યાદ આવી ગયા, જેણે મારા જીવનમાં પરિવર્તનના ભાગ ભજવેલો. બાપુજીની તબિયત તે દિવસે સારી ન હતી. કોર્ટના કામકાજથી કંટાળેલો હું તેમની પાસે બેઠો હતો. અચાનક ચંદા બહારથી આવી. મારી માનસિક સ્થિતિ સમજી ગઈ. તે બોલેલી, ફ્રેશ થઈ થોડું આશા સાથે ફરી આવ. હું અહીં બેઠી છું. ચિંતા થોડી છોડી દે. હું તને ત્યાં જ મળી જઈશ. તે દિવસે આશા સાથે હું ગંગા કિનારે બેઠેલો. સંધ્યાના ઓછાપા દેખાઈ રહ્યા હતા. આછો ઉજાસ અને શીતળ પવન તેમજ પવિત્ર ગંગા કિનારો આહલાદક લાગતો હતો. ગંગાના જલમાં અમે પગ જબોડીને બેઠા હતા. અચાનક કાંઠાથી થોડે દૂર ઊંડા જલમાં આશાનું ધ્યાન ગયું ને તે લગભગ ચીસ પાડી ઉઠી અને બોલી, પેલું શું તરી રહ્યું છે? મેં જોયું તો ઉપરવાસ કોઈએ મૃત્યુ પામેલા પોતાના સ્વજનને પાણીમાં પધરાવેલું ફૂલેલી કોવાયેલ ગયેલું સબ સપાટી પર તરી રહ્યું હતું. કશું જ નથી, મેં આશાને ધીરજ આપતા કહેલું. મૃત માનવનો દેહ છે. મૃત્યુ પછી દેહને ગંગામાં પવિત્ર જલમાં પધરાવવાથી મૃત્યુને મોક્ષ મળે છે. એવી માન્યતાને કારણે ઘણા સ્વજનો મૃત પાર્થિવ દેહને ગંગામાં પધરાવી દેવાની દુષ્ટતા કરે છે. મને તો ડર લાગે છે. એમાં ડરવા જેવું કશું જ નથી. પથ્થર, માટી અને મરદામાં કશો જ ફરક રહેતો નથી. દેહ પંચ મહાભૂતોનું બનેલું છે. તેમાંથી આત્મા નીકળી જતા દેહનું કોઈ મૂલ્ય હોતું નથી. ગમે તેવા સુંદર અને ક્રાંતિવાન દેહની સ્થિતિ આવી જ થાય છે. સાંભળીને આશા શૂન્ય મનસ બની ગઈ. થોડી વારે મારો હાથ પકડી ચાલવા લાગી. મને લાગ્યું કે તે કશુંક વિચારી રહી છે. મેં તેને પુનઃ બેસાડી તેનો કોમળ હાથ દબાવીને પૂછ્યું, શું વિચારી રહી છો આશા? જીવનમાં આવું થાય છે તેની મને ખબર નથી. મેં આવું ક્યારેય જોયું નથી કે વિચાર્યું પણ નથી. મને થાય છે કે જીવનમાં આવા કયા અને કેવા પ્રકારના દુઃખો સહન કરવા પડતા હશે. પંચમહાભૂતના પાંજરામાં પૂરાય તો પરમેશ્વરને પણ આવા તાપ અર્થાત દુઃખો સહન કરવા જ પડતા હશે. સંસાર અનેક પ્રકારના દુઃખોથી ભરેલો છે. માટે જ સંતો અને શાસ્ત્રો કહે છે કે સમજુ માણસોએ, વિશેષ તો આધ્યાત્મિક માણસોએ, સાધકોએ આધ્યાત્મિક 3 પ્રકારના તપો કે આવી પડતા દુઃખોને જાણી લેવા જોઈએ. હું આ બધું જાણું છું. હું આ બધું કશું જ જાણતી નથી અને તેથી જ મને આશ્ચર્ય સાથે ભય ઉત્પન્ન થાય છે. આ બધું મેં પહેલેથી જાણ્યું હોત તો કદાચ મને કશું જ ન થાત એમ મને લાગે છે. પછી મારા તરફ દ્રષ્ટિ કરીને આશાએ પુનઃ કહ્યું, આ બધું જાણવાથી કોઈ ફાયદો થતો હશે? ચોક્કસ ફાયદો થાય છે. આ બધું જાણીને મનુષ્ય ઈશ્વરાભિમુખ થઈ જાય છે અને ઈશ્વર પ્રાપ્તિના પ્રયત્નો કરે છે. સાચું સુખ ઈશ્વર મેળવવા, ઈશ્વરની આરાધના કરી તેની પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરવા એ જ મનુષ્યનું જીવનનું શ્રેષ્ઠ લક્ષ્ય કહેવાયેલું છે. વળી ઈશ્વરને પ્રાપ્ત કરવા દેહનો મોહ છોડી વૈરાગ્ય પ્રાપ્ત કરવો. વૈરાગ્ય માટે રાગ, દ્વેષ અને મોહ છોડવા જરૂરી છે. આજ તો છૂટી શકે જો આ સંસારમાં પડી ભોગવવા પડતા તાપોથી વિચાર કરવામાં આવે છે, તો જ સંસારની અસરતા અને ક્ષણભંગુર દેહ અને તેમાંથી ઉત્પન્ન થતા સુખોની લાલસા દ્વારા ઉત્પન્ન થતા દુઃખોનો ખ્યાલ આવી શકે છે. પરંતુ મને તો
ક્યાંય દુઃખ દેખાતું નથી. સંસારમાં દુઃખો કેવા હશે તેની મને ખબર નથી. એ દુઃખો વિશે તારે જાણવું છે તો કહું. મેં આશાને એ ઘટાદાર વૃક્ષ નીચે રહેલી સપાટ મોટી શિલા જોઈ બેસાડી. ગંગા કિનારો સાવ નજીક હતો. શીતળ હવાને પ્રફુલ્લિત કરી રહેલી લીલીછમ વનરાઈ, ઘેંઘેરું વૃક્ષો, આચ્છાદિત લીલી વાળી પર્વતમાળાઓ તરફ દ્રષ્ટિ કરી રહી આશાની સાવ નજીક બેસીને મેં કહ્યું, આશા, જો હું તને મળવાનું બંધ કરી દઉં તો તને શું થાય? ઓહ, એવું ના કહે સ્વરૂપ, મને કેટલું દુઃખ થાય. તો આ જ સંસારીઓ માટે મોહ માયાથી ઉત્પન્ન થતું દુઃખ છે. આ રીતે આધ્યાત્મિક વગેરે 3 દુઃખોથી મનુષ્ય નિરંતર પીડા પામ્યા કરે છે. આ આધ્યાત્મિક ભય વગેરે કેવા હોય? આશાએ જિજ્ઞાસા દર્શાવતા પૂછેલું. આ આધ્યાત્મિક તાપ 2 પ્રકારના છે. એક શરીર સંબંધી અને બીજો મન સંબંધી. મેં આશાની દ્રષ્ટિ સાથે મારી દ્રષ્ટિ મિલાવી આગળ કહ્યું, શરીર સંબંધી દુઃખો જે અનેક પ્રકારના છે તે વારંવાર જીવન દરમિયાન આવ્યા કરે છે. જેમ કે માથાનો દુખાવો, તાવ, સૂળ, બગંદર, પેટમાં ગોળો મટવો, શ્વાસ, સોજો, ઉલટી થવી વગેરે. તેમજ આંખોના રોગ, મોતિયો રોગ, વાયુ વગેરે અનેક પ્રકારના શરીર સંબંધી તાપ અથવા દુઃખો થાય છે. જીવન દરમિયાન આ બધા શારીરિક દુઃખો થતા જ રહે છે. મન સંબંધિત અથવા માનસિક દુઃખ પણ જન્મ ધારણ કરનાર આપણે ભોગવવા જ પડે છે. કામ, ક્રોધ, ભય, દ્વેષ, લોભ તથા ખેદની તથા માનસિક દુઃખો, શોકથી તથા અસૂયા અર્થાત પરકાયાના ગુણો પર દોષારોપણ કરવું તે અસાયુથી ઉત્પન્ન થતું દુઃખ. કોઈની અર્થાત પારખી ઉન્નતિ જોઈ ન કહેવાય તેવું માત્સર્ય નામનું દુઃખ. આ પ્રકારે મન દ્વારા ઉત્પન્ન થતો માનસિક તાપ જે અનેક પ્રકારનો છે. આ બધા ઉપરાંત આધ્યાત્મિક તાપ અર્થાત દુઃખો પણ અનેક પ્રકારના છે. હર કોઈ પશુ પક્ષી તથા મનુષ્યોથી થતું દુઃખ, પિશાચ, સર્પો, દુષ્ટ લોકોથી મળતું દુઃખ, ઉપરાંત સરકીને ચાલતા પ્રત્યેક પ્રાણીઓથી થતું દુઃખ અતિભૌતિક દુઃખ કહેવાય છે. ઉપરાંત ટાઢ, તડકો, પવન, વરસાદ, ધરતીકંપ, પાણીનું પૂર, વીજળી પડવાથી પણ થતું વગેરે આધિદૈવિક દુઃખ કહેવાય છે. તે ઉપરાંત ગર્ભ, જન્મ, ઘડપણ, વ્યાધિ, મૃત્યુ તથા નરકોથી થતું દુઃખ પણ હજારો પ્રકારના છે. એ આ 3 દુઃખોથી વળી જુદું જ છે. તેમાં ઘણી જાતના મળથી છવાયેલા ગર્ભની અંદર અતિ કોમળ શરીરવાળો જીવાત્મા, વીંટળાયેલો, વાંકી વળેલી પીઠ, ડોક અને હાડકાઓ, માતાએ ખાધેલી અતિ ખાટા, કડવા, તીખા, ગરમ અને ખાટા પદાર્થો શરીરને તાપમાન તપાવતા હોય, અત્યંત વધ્યા કરતી વેદનાવાળો તેમજ પોતાના અંગોને પ્રસરાવવામાં કે સંકોચવામાં પણ પોતે અસમર્થ હોય, વિષ્ટા તથા મૂત્રના મોટા કીચડમાં પડ્યો રહે છે અને પીડા કરે છે. વળી તે ગર્ભમાં પોતે ચૈતન્યયુક્ત થાય છે ત્યારે પણ શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકતો નથી. હું આશાને સંભળાવી રહ્યો હતો, પરંતુ મારા છેલ્લા શબ્દો સાંભળી તેને પોતાના બંને હાથ મોં પર ઢાંકી દીધા. મેં તેના હાથ આસ્તેથી મોં પરથી ખસેડી લેતા પૂછ્યું, કેમ, શું થયું? ન ગમ્યું? ના, હું સાંભળીને થોડી નર્વસ થઈ ગઈ. તમારા વક્તવ્ય મુજબ જ જાણે એ બધું જ પ્રત્યક્ષ જ્યોતિ અનુભવી રહી હોય તેવી લાગણી મને થઈ આવી. તારા પૂછવાથી જ મેં કહ્યું, તું કહે તો ચાલ બીજી વાતો કરું. ના, તમે કહો જ. મારે એ બધું જાણવું છે. તમે મારી ચિંતા નહીં કરો. કોણ જાણે કેમ પણ મને આવું બધું જાણવાની ઈચ્છા થઈ આવી છે. ધીમા સ્વરે મને આગ્રહ કરતા મેં આગળ કહ્યું,
પોતાના કર્મોને કારણે એ રીતે ગર્ભમાં પુરાયેલો જીવ પીડા ભોગવતો તે પોતાના સેંકડો પૂર્વજન્મોને તે સમયે યાદ કરે છે. તે અત્યંત દુઃખથી રીબાયા કરે છે. તે પછી તે જ્યારે જન્મ ધારણ કરે છે ત્યારે પણ તેનું મુખ વિષ્ઠા, મૂત તથા વીર્યથી ખરડાયેલું હોય છે અને તેના હાડકાના સાંધાઓ પણ ઈશ્વર પ્રેરિત ગર્ભ સંકોચ વાયુને લીધે પીડાતા હોય છે. જન્મકાળે પ્રસૂતિ કરાવનારા અતિ બળવાન વાયુઓથી તે ખૂબ જ પીડાઈને નીચા મોઢે ખૂબ દુઃખ પામતો માતાના ઉદરમાંથી બહાર નીકળે છે. બહારના વાયુઓનો તેને સ્પર્શ થતાં તેને અતિશય લાંબી મૂર્છા આવી જાય છે. તેથી તે જેવો જન્મે છે કે તુરંત જ તેનું જે પૂર્વજન્મોનું જ્ઞાન તથા આત્માનું જે ભાન હોય છે તે પણ તુરંત જ જતું રહે છે. જાણે ચીરાતો હોય તેવું મહાદુઃખ અનુભવતો અને જાણે કર્મયું નીકળી પડે તેમ અંદરના વાયુથી ધકેલાઈને દુર્ગંધી ઘાવ જેવી યોનિમાંથી બહાર જમીન પર નીકળી પડે છે. કોઈ પણ જાતની ક્રિયા વગર તે સમર્થ હોતો નથી અને પારકી ઈચ્છા પ્રમાણે જ તેને સ્નાન કે ભોજન પ્રાપ્ત કરી શકે છે. એમ અનેક જન્મોના દુઃખો તથા જન્મ પછીના પણ અનેક દુઃખોને જીવ ભોગવે છે. પછી યુવાવસ્થામાં અજ્ઞાનરૂપ અંધકારથી છવાઈ જઈ તેનું અંતઃકરણ મૂઢ બની જાય છે. સંસાર પ્રત્યેની અનેક આસક્તિઓ લોભાયેલો અને ખેંચાયેલો તે જીવાત્મા હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં રહ્યો છું અને કેવા સ્વરૂપવાળો છું અને હવે પછી ક્યાં જઈશ, કશું જ જાણતો નથી. કર્તવ્ય શું, અકર્તવ્ય શું, ગુણયુક્ત કે દોષયુક્ત કર્મો વિશે કશું જ જાણતો નથી. કેવળ ગૃહેન્દ્રિય સુખમાં તથા પેટ ભરવામાં તત્પર રહેલા તે મૂઢ જીવાત્મા અર્થાત લોકો પશુ જેવું જીવન જીવતા હોય અજ્ઞાનથી ઉત્પન્ન થતા દુઃખ જાણે અજાણે ભોગવ્યા જ કરે છે. ગળપણમાં મનુષ્યનું શરીર અતિ જીર્ણ થાય છે. અવયવો ઢીલા થઈ જાય છે, દાંત પડી જાય છે, શરીર કરચલીઓ પડી જાય અને નસો ફૂલી જાય છે. આંખે જોઈ શકાતું નથી, કાને પણ બરાબર સાંભળી શકાતું નથી, પીઠ વાંકી વળી જાય છે, નાકમાંથી રૂવાટા ખેંચ બહાર નીકળેલા હોય છે, જઠર અગ્નિ પણ મંદ પડી જવાથી પૂરું ખાઈ શકતો નથી, મોઢામાંથી લાળો ઝર્યા કરે છે. ભૂતકાળમાં જે કર્મો કે વસ્તુઓ અનુભવ્યા હોય તેનું સ્મરણ રહેતું નથી. શાંત નિંદ્રા તો ગણપણમાં ભાગ્યે જ આવે છે. ઉપરાંત દમનો રોગ તથા ખાંસીથી તે પીડાતો જ રહે છે. બોલતો હું થોડી વારે અટક્યો. આશા તરફ દ્રષ્ટિ કરી તો તે ગંગાના એક ધારા વહી રહેલા પ્રવાહ તરફ જોઈ રહી હતી. તેના ચહેરા પરથી મને લાગ્યું કે તે મનોમંથન કરી રહી છે. તેના અંતરના ઊંડાણમાં વલોણું ચાલી રહ્યું હોય તેમ મને લાગ્યું. મેં વાતો બંધ કરી દેવાનો વિચાર કર્યો, પરંતુ તેમ કરી શક્યો નહીં. કોઈ પરાણે મારી પાસે આ બધું બોલાવી રહ્યું હતું. મને કોઈ જાણે કહી રહ્યું હતું કે આશાને આ સંભળાવ, તેને પણ વૈરાગ્ય ઉપજે તે જરૂરી છે. મને પણ થતું હતું કે પૂર્ણ વૈરાગ્ય નહીં તો પણ ઓછામાં ઓછું વૈરાગ્ય તો થાય જ, જેથી સંસાર પ્રત્યે તેને અત્યંત આસક્તિ ન થાય તો સારું. દ્રષ્ટિ ખસેડી આશાએ મારી સામે પ્રશ્નાર્થ દ્રષ્ટિએ જોઈ અને પૂછ્યું, પછી શા માટે અટકી જાઓ છો? હવે પૂરું જ કરો. મેં આગળ ચલાવ્યું. મરણ સમયે મનુષ્ય વારંવાર બેભાન બનીને પરવશ થાય છે. જ્યારે ભાનમાં આવે છે તે સમયે પણ તે પોતાનું સોનું, ધન, ધાન્ય, પુત્ર, પત્ની, ઘર વગેરેની પ્રત્યેની મમતાથી વ્યાકુળ થઈ હાય આ બધાનું શું થશે એમ વિચારીને મૂંઝાયા કરે છે. એ સમયે ઉગ્ર મોટા રોગો તેના મર્મ સ્થાનોને વીંધતા હોય છે. તેના ડોળા ફાટી જાય છે. તે વારંવાર હાથ પગ પછાડે છે અને તેનું તાળવું તથા હોઠ સુકાતા ગળામાં ઘર ઘર અવાજ ચાલુ થાય છે. તેના આખા શરીરે દાહ થાય છે.
એમ ઘણી જ મુશ્કેલીઓ તે મૃત્યુ સમયે પામે છે. મૃત્યુ માટે દુઃખો ગણતરી ન કરી શકાય તેટલા હોય છે. આ દુઃખોની પરંપરા નરકમાં છે તેમ સ્વર્ગમાં પણ છે. ત્યાં પણ અમુક આયુષ્ય પૂર્ણ થાય ત્યાંથી પડવાનો ભય ધરાવતા નાશવંત દેહને શાંતિ હોતી નથી. સંપૂર્ણ સુખ સ્વર્ગમાં પણ નથી. નરક કે સ્વર્ગમાંથી પાછો આવીને પણ જીવાત્મા પુનઃ ગર્ભમાં જ ઉત્પન્ન થાય છે. ક્યારેક ગર્ભમાં કે ક્યારેક જનતા જ મનુષ્ય મૃત્યુ પામે છે. યુવા કે મધ્ય કે ઘડપણમાં મનુષ્ય અવશ્ય મૃત્યુ પામે છે. પરંતુ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી જાત જાતના દુઃખોથી જીવ વ્યાપ્ત રહે છે. વહાલાનો વિયોગ થતાં પણ દુઃખ થાય છે. વહાલાનો વિયોગ શબ્દ સાંભળીને આશાએ મારો હાથ પકડી લીધો. સ્ત્રી સહજ તેના ભાવોને અને તેના આ વર્તનને સમજી હું પણ થોડો સહમી ગયો. મેં આશાને મારી વધુ નજીક ખેંચી. તેના કોમળ ઘાટીલા કલાઈઓવાળા હાથ સહરાવતા મેં આગળ કહ્યું, આશા, આમાં કશું જ અસ્વાભાવિક નથી. બધું જ ઈશ્વર નિર્મિત અને ઈશ્વરાધીન છે. પરંતુ તમે આવું બધું શા માટે કહો છો? મેં દૂર દૂર ગંગાના પાણીમાં તરતા શબને અંગુલીથી દર્શાવતા કહ્યું, હું જ્યારે પણ આવું બધું જોઉં છું ત્યારે મને વૈરાગ થઈ આવે છે. આવા બધા દુઃખથી ભરેલા સંસારમાંથી ભાગી જવાનું મન થાય છે. તો આને માટે શું કરવું જોઈએ? આનો કોઈ ઉપાય નહીં હોય? આશાએ જિજ્ઞાસાના ટોનમાં પરંતુ વ્યગ્ર ચિત્તે કહ્યું, છે જ તો. મેં તેની સામે દ્રષ્ટિ મેળવીને કહ્યું, આ બધા દુઃખોનું ઔષધ એક જ ભગવત પ્રાપ્તિ જ માનવામાં આવેલું છે. તેમાં જ સર્વોક્ત સુખ પડેલું છે. ઈશ્વરની પ્રાપ્તિ જેને કદી પણ વિયોગ થતો નથી. ઈશ્વરની ભક્તિ તથા તેની સાધના દ્વારા તેની પ્રાપ્તિ અચૂક છે, જે કદી પણ નિષ્ફળ જતી નથી. પરંતુ આ માટે ક્ષણભંગુર સંસારનો મોહ છોડવો જરૂરી છે. હું બોલી રહ્યો હતો ત્યાં જ અચાનક અમારી પીઠ પાછળથી ઝાડીમાંથી ભયંકર હાસ્ય ધ્વનિ સંભળાયો. હા 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 હા. આ હાસ્ય ધ્વનિ એટલો બધો ગંભીર અને અચાનક થયેલો હોય અમે ધ્રુજી ઉઠેલા. આશા મારો હાથ પકડી એકદમ ઊભી થઈ ગઈ. મેં પાછળ ફરી નજર કરી તો કાળા ફાટેલા અને ગંદા વસ્ત્રધારી, ગૂંચવાયેલા અને વેરવિખેર જટાધારી, પહોળી અને લાલગુમ આંખોવાળો બિહામણો સાધુ નજરે પડ્યો. તેના એક હાથમાં ખપ્પર અને બીજા હાથમાં માનવ ખોપરી હતી. ખભે મેલી કાળી કામળી હતી. મોટેથી હા હા હસતા તેના પીળા દાંત પણ જાણે માંસના લોચા ચોટેલા હોય તેમ લાગતું હતું. તેને જોઈ સમસ્ત શરીરમાંથી ધ્રુજારી છૂટી ગઈ. શરીરના વાળ ઊભા થઈ ગયા. અચાનક આશાએ મારો હાથ પકડી જોરથી ખેંચી મને ઉલટી દિશામાં ઢસડીને ભાગવા મજબૂર કર્યો. અમે બંને હાથમાં હાથ પકડીને દોડવા માંડ્યું. પાછળથી ગંભીર હાસ્ય શબ્દો સાથે અમારા કાને પડ્યા, ભાગો भागो, महाकाल तुम्हारा पीछा कर रहा है, जितना हो सके जल्दी भागो, इसको छोड़कर भागो भागो. આશા સાથે દૂર દૂર ભાગતા મને લાગ્યું કે એ શબ્દો મને જ સંબોધીને બોલાઈ રહ્યા છે. ઇસકો છોડકર ભાગો ભાગો. ભાગતા ભાગતા અને આશા વડે ખેંચાતા ખેંચાતા મને શંકા થઈ કે શું એ શબ્દો મને આશાને છોડવાનું સૂચિત કરી રહ્યા છે. પરંતુ આ માટે વિચાર કરવાનો સમય ન હતો. ધ્રુજતી આશા બીકથી બેબાકડી બની મને ખેંચી રહી હતી. આડેધડ ઝાડી ઝાંખરા પથ્થરો ઠેકતા અમે દોડી રહ્યા હતા. દોડતા દોડતા અમે વિશ્રાંતિથી શ્વાસે ધમોધમ બની ઘણે દૂર ઝાડીમાં એક મોટા પથ્થર પર બેસી પડ્યા. હસવાનો અવાજ આવતો હવે બંધ પડી ગયો હતો. ધીમે ધીમે ડર ઓછો થતાં હવે આશા સ્વસ્થ બની જવા લાગી. તેનો એક હાથ મારા ખોળામાં મૂકી બીજા હાથે તેનો ખભો પકડી મેં તેને મારા તરફ ખેંચી
વધુ સ્વસ્થ કરવાનો પ્રયત્ન કર્યો. થોડી વારે ડરથી ફીકો પડી ગયેલો તેનો ચહેરો પુનઃ ખીલી ઉઠ્યો અને બોલી, કોણ હતો એ? મને તમે પહેલાં તેને ક્યારેય જોયો હતો? ના, પરંતુ એવા ઘણા સાધુઓ મેં ચંદાબહેનની સંગતમાં જોયા છે. એ તાંત્રિક અને અવધૂત જેવો સાધુ કાપાલિક હતો. તેના વચનો કે શબ્દોમાં વિષય કથન, સૂચન કે રહસ્ય હોય છે. એ કોઈને નુકસાન કરતા નથી. એ હંમેશા કલ્યાણ કરવામાં પ્રયુક્ત હોય છે. સાંભળી આશા સ્તબ્ધ બની ગઈ, પરંતુ તેના મુખ પર ઉદાસીનતા સ્પષ્ટ જોઈ શકાતી હતી. કદાચ ઉસકો છોડકર ભાગ એ તેમના શબ્દો એ સંકિત બની ગઈ હશે. કદાચ તેને દહેશત ઊભી થઈ જઈ હશે કે આવું બને તો. મેં તેને મારી ધારેલી આ દહેશતને દૂર કરવા પુનઃ તેને આલિંગનબદ્ધ કરી. તેણે મારી છાતી પર માથું ઢાળી દીધું. મેં તેનું સુંદર મુખ ઊંચું કર્યું. તેના પરવાળા જેવા હોઠ મને આકર્ષી રહ્યા હતા. મેં તેના ઓષ્ઠને ચૂમી તેના મુખ નીચું કર્યું. ત્યાં જ આશાની નજરે કશુંક પડતા તે ઝટકો મારીને મારાથી છૂટી પડી ગઈ. મેં સામે નજર કરી તો એક ભગવા વસ્ત્રધારી સાધુ અમારી નજીક સામે જ ખચકાઈને ઊભેલા મેં જોયા. તેને જોઈ ક્ષોભ પામી અમે ઊભા થઈ ગયા. સાધુ સૌમ્ય અને યુવાન હતો. હાથ ઊંચો કરી અમને ક્ષોભ ન પામવાનું સૂચન કરતા પ્રેમભર્યા સ્વરમાં કહ્યું, માતાજી તમને બંનેને બોલાવે છે. માતાજી? કોણ માતાજી? મેં આશ્ચર્ય અને શંકિત સ્વરમાં કહ્યું. ચંદા માતાજી, ચાલો અમારી પાછળ પાછળ આવો. કહી તે પીઠ ફેરવીને ચાલવા લાગ્યો. ચંદાબહેનનું નામ સાંભળી મને વિશ્વાસ બેસી ગયો. આવા જંગલમાં ચંદાબહેનનું હોવું એ મારા માટે નવાઈ જેવું ન હતું. આમ પણ તેમણે અહીં પોતે મળી જશે તેમ પણ કહેલું જ. ચંદાબહેન એક તપસ્વીની અને ઉચ્ચ કોટીની સાધક છે. તેનો મને જાત અનુભવ ઘણીવાર થઈ ચૂક્યો છે. તેના ગુરુ સરયુદાસજી અને રેવાનંદ સાથે જંગલ અને ગુફાઓમાં તે અનેક વખત તેને ધ્યાન અને સમાધિ અવસ્થામાં જોઈ છે. મારામાં આ જ્ઞાન વિજ્ઞાનનું ચિંતન ચંદાબહેને જ કર્યું હતું. આગળ વધતા ખચકાતી આશાએ હાથ પકડી આસ્તે આસ્તે દોરતો હું પેલા સાધુની પાછળ જવા લાગ્યો. ચંદાના નામ પર મને વિશ્વાસ તો હતો જ, છતાં આશાના ખચકાટને કારણે મને ડર જેવું લાગતું હતું. એક ઝરણું વટાવી સાધુની પાછળ પાછળ અમે થોડી પાંખી જતી ઝાડીમાં વચ્ચે થઈને એક ગુફાના દ્વાર પાસે આવી પહોંચ્યા. અમને ત્યાં જ ઊભા રહેવાનું સૂચન કરી સાધુ ગુફાની અંદર ગયો અને પછી થોડી જ વારમાં પાછો આવીને બોલ્યો, તમને અંદર જાઓ, ત્યાં તમને માતાજીના દર્શન થઈ જશે. અમે અંદર જવા લાગ્યા. હવે આશાએ મારો હાથ છોડી દીધો હતો. હવે તે નિર્ભય બની ગઈ હોય તેવું લાગ્યું. જગ્યાનો જ આ પ્રભાવ હશે, કારણ કે મારા હૃદયમાં પણ ભય અને ખચકાટની જગ્યાએ નિર્ભયતા અને ઉમંગ ઉભરાઈ રહ્યા હતા. થોડે દૂર જ જતાં જ દ્રશ્ય નજરે પડ્યું. સામે એક સ્વચ્છ આસન પર ચંદાબહેન કાળા વસ્ત્રોમાં નિશ્ચલ આંખો રાખી પદ્માસન વાળીને બેઠી હતી. તેની સામે વિવિધ પુષ્પોનો ઢગ હતો, જેના પર અબીલ ગુલાલનો છંટકાવ થયેલો હતો. પુષ્પો અને ગુગળના ધૂપથી સુગંધ આવી રહી હતી. જોયું તો રેવાનંદ તથા અન્ય 2-3 સાધુઓ મંત્રોચ્ચાર સાથે ચંદાબહેનને પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા હતા. થોડી વારે બધા સાધુઓ ઊભા થઈ ચંદાની આરતી ઉતારી પ્રાર્થના કરી. તેના શબ્દો ગુફામાં ગુંજી રહ્યા હતા. આરસમાંથી કંડારાયેલી મૂર્તિની જેમ ચંદાની આંખો મીચીને નિશ્ચલ બેઠી હતી, જાણે સાક્ષાત જગદંબાનું સ્વરૂપ. તેવું જ પવિત્ર આકર્ષણ. મને લાગ્યું કે આ ચંદા નથી, પરંતુ બ્રહ્માંડ સ્વરૂપણી સાક્ષાત મહામાયા છે. મેં 2 હાથ જોડી ઘૂંટણ ટેકવી મસ્તક નમાવી પ્રણામ કર્યા. પછી ક્યાંય સુધી ધ્યાન ધરતો આંખો મીચી બેસી રહ્યો. મારું સમગ્ર અસ્તિત્વ માત્ર પ્રકાશમય બની ગયું હતું. હું જાણે વિશ્વાત્મા બની રહ્યો. મનને લોભ થઈ ગયો હતો. થોડી વારે હું સમાધિમાંથી નીચે ઉતરી પડ્યો. આંખો ખોલી તો રેવાનંદ સિવાય
ત્યાં કોઈ ન હતું. બધા ચાલ્યા ગયા હતા. તેમ લાગ્યું. માત્ર ચંદા મારી સામે જોઈ હસી રહી હતી. આશા પૂર્ણ સંતોષ સાથે મારી લગોલગ બેસી હતી. મેં ચંદા સામે જોઈ આશ્ચર્યથી પૂછ્યું, આ બધું શું છે? તમે બધા અહીં શું કરો છો? સાધના, ચંદાબેને જવાબ આપતા કહ્યું. સાધુઓએ સાધના દ્વારા લોક કલ્યાણ અર્થે સિદ્ધિઓ પણ આ રીતે મેળવવી જોઈએ. ઈશ્વરની કૃપા અને તેની શક્તિનો પરિચય સિદ્ધિઓ દ્વારા જ મળે છે. આથી દ્વારમાં સતત વૃદ્ધિ થાય છે. પરંતુ સિદ્ધિઓનો ઉપયોગ સ્વસુખ માટે જ કરી શકાય અને તેનો ઉપયોગ અન્યના અપકલ્યાણ કે પીડા ઉપજાવવા પણ ન કરી શકાય. એટલો ખ્યાલ રાખનાર સાધુનું પતન થતું નથી. સિદ્ધિનો મોહ ન રાખતા તેને મનુષ્યની વિષ્ટા કરતાં પણ ખરાબ ગણવી જોઈએ. પરંતુ ચંદાબહેન, મેં પૂછ્યું, તમને ખબર કેમ પડી ગઈ કે અમો બંને અહીંથી નજીકમાં જ છીએ? એક સાધુએ અમારી પાસે આવી અમને કહેલું કે ચંદા માતા તમને બોલાવે છે. એ વખતે હું સમાધિમાં લીન હતી. એટલે હું વિશ્વાત્મા અને સર્વવ્યાપી બની ગઈ હતી. એટલે ભૂત, ભવિષ્ય અને વર્તમાન બધું જ હું જાણી અને જોઈ શકતી. હું જાણી ગઈ કે આશા ખૂબ ડરી ગઈ છે. કદાચ ડરથી તે બેભાન બની જાત તો તું પણ મુશ્કેલીમાં આવી જાત. એટલે તમને મારી પાસે બોલાવી લેવાનું ઉચિત લાગેલું. તુરંત જ મેં એક સાધુને માનસિક પ્રેરણા આપી તમને અહીં બોલાવવાની આજ્ઞા કરેલી. પછી ઉમેરતા જણાવેલું, તમે ખોટા ડરી ગયેલા. તમને ઉદ્દેશીને બોલાવનારા તે સાધુ મોટા સિદ્ધ પુરુષ છે. યુગો પહેલાં કૃષ્ણ અવતાર સમયે તે ગોપાલ નામના ગોવાળોના નેસડાના પ્રમુખ હતા. ત્યારે પણ તમને બધા મિત્રોને કંસના અશ્વારોહી સૈનિકોથી બચાવવા જલ્દી ભાગી જવાનું કહેલું. ખેર, આ બધું જાણવાની અત્યારે તારે જરૂર નથી. પછી તું બધું જાણી શકશે. તારે હજુ ઘણું જાણવાનું અને મેળવવાનું છે. ત્યારે પૂર્વજન્મના બધા ઋણો ચૂકવીને આ જન્મમાં જ જીવન મુક્ત બનવાનું છે. પછી થોડું અટકીને ગર્ભિત શબ્દોમાં કહ્યું, જીવન મુક્ત બન્યા પછી પણ તારે ઋણ ચૂકવવા પરત ફરવાનું રહેશે. પરંતુ માત્ર તારા જડ અને સૂક્ષ્મ શરીર અને તે સાથે તેમાં રહેલા સ્મૃતિઓના આધારે. તારા દેહમાં આત્મા તો તારા મિત્રનો જ હશે. સૂક્ષ્મ અને જળ દેહ દ્વારા તું બધું પૂર્ણ કરીશ ત્યારે જ તું મોક્ષ ગતિને પામી શકીશ. યોગ્ય સમયે બધું જ થતું રહેશે. બધું જ ઈશ્વરની ઈચ્છા મુજબ બનતું રહેશે. પરંતુ આ બધું ક્યારે થશે? મેં ઉત્સુકતાથી પૂછેલું. યોગ્ય સમયે સાધના દ્વારા જીવન મુક્ત બની પુનઃ ઋણ ચૂકવ્યા પછી ઋણ મુક્ત તને જન્મ મરણમાંથી મુક્તિ મળશે. પરંતુ તારી પાસે સમય ઓછો છે. તારે અહીંનું બધું અને પછીનું બધું જ કાર્ય ઝડપથી પૂર્ણ કરવાનું રહેશે. પરંતુ સમય ઓછો છે નો અર્થ શું? મેં વચ્ચે જ પ્રશ્ન પૂછી લીધો. એ બધું જ યોગ્ય સમયે સમજાઈ જશે. ઊભા થતાં ચંદાએ કહેલું, અત્યારે તો તું આશા સાથે લગ્નની તૈયારીમાં લાગી જા. એ જરૂરી છે. તારે આશા સાથે પૂર્વજન્મના ઋણાનું બંધ છે તે અનુસાર બધું કરવું પડશે. એ પછી જ બાકીનું બધું. તેણે વાત અધૂરી મૂકી અને આશાને ગુફાના દ્વાર તરફ દોર્યો. આશા કશું જ બોલ્યા વગર મૂક બનીને બધું સાંભળી રહી હતી. તેના ચહેરા પર કોઈ પણ જાતના ભાવો જોઈ શકાતા ન હતા. જાણે ચંદાની પ્રેરણાથી તે નિર્મોહી અને સ્થિત પ્રજ્ઞ બની ગઈ હતી. થોડું ચાલતા રસ્તા પર પાર્ક કરેલી ચંદાની ગાડીમાં અમે બેઠા. રેવાનંદ રજા લઈને ક્યાંક જતો રહ્યો હતો. આશાને તેના ઘરે પહોંચાડી હું અને ચંદા ઘરે આવ્યા. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી. દરમિયાન આશાને મળવાનું બહુ ઓછું થયું. મળતા ત્યારે પણ જાણે ઔપચારિક નિર્લેપ ભાવે. આ ફેરફારને અમે સમજી શકતા ન હતા. સમયની સાથે સાથે જીવન ખેંચે જતા હતા. લાગતું હતું કે કદાચ આ જ જીવન છે. કદાચ જીવન આવું જ છે. એ અમારે ખેંચે જવાનું છે. જીવે જવાનું છે.
કદાચ આ અમારી પૂર્વ પ્રેક્ટિસ હતી. છેવટે જે થવાનું હતું તેમ જ થયું. અમારા લગ્ન થયા અને તે જ દિવસે નાના ભાઈનો ચુકાદો આવી ગયો, ફાંસી. એ વખતની મારી મનોદશાનું વર્ણન મારાથી થઈ શકે તેમ નથી. બસ જીવન પ્રત્યે, સંસાર પ્રત્યે મારામાં વૈરાગ્ય કે વિતરાગ ઉભરાઈ ગયો હતો. પેલા કાપાલિકના શબ્દો સતત મારા કર્ણપટ પર સંભળાઈ રહ્યા હતા. असफलता થઈ રહી હતી. इसे छोड़कर भाग जा, भाग, महाकाल तेरे पीछे पड़ा है. ને મેં મક્કમ બની નિર્ણય લીધો. કદાચ આજ મારું ભાવિ હશે. નવવધુના રૂમમાં થાકીને નવવધુના રૂપમાં થાકીને અને મારી રાહ જોઈને સૂતેલી એકલી આશાને છેલ્લી વાર જોઈ લેવાની ઈચ્છાને હું રોકી ન શક્યો ને હું મારા રૂમમાં પ્રવેશ્યો. મેં આશાને જોઈ. રેશમી રંગીન ઓશિકા પર માથું ટેકવી સૂતેલી આશાનું કાળા ભમ્મર કોળા વાળવાળું સુંદર મુખ કાળા વાદળો વચ્ચે ડોક્યું કરતા ચંદ્ર જેવું પ્રકાશિત લાગતું હતું. ઘડીભર આશાના એ સુંદર મુખને છેલ્લી વાર ઘેરાઈને જોઈ લેવા સ્થિર બનીને ઊભો રહ્યો. મન અનેક ભાવોથી ભરાઈ રહ્યું હતું. આ આશા કેટલી આશા અને અરમાનો સાથે મારી સાથે લગ્ન ગ્રંથિએ જોડાઈ હશે. કેટલા અરમાનો લઈને તે પિયર છોડીને સાસરે આવી હશે. તેના એ બધા અરમાનો સાથે હું ભયંકર અપરાધ કરી રહ્યો છું. મને તેના અરમાનોને છૂંદી નાખવાનો કોઈ અધિકાર નથી. હું સ્થિર બનીને અનિમેષ નયને આશાના મુખને નિહાળી રહ્યો હતો. ત્યાં આશાએ પોતાના બંને પગ લંબાવ્યા. થયું આશા જાગી ગઈ. આશા જાગી તો નથી ગઈ ને, પરંતુ તેના શ્વાસોશ્વાસ તે ઊંઘમાં હોવાની ખાતરી આપતા હતા. અર્ધ ખુલ્લા તેના બંને પગથી ગુલાબી પેડીઓ સ્થિર હતી. મને તેની પેડીઓને સ્પર્શ કરવાનું મન થઈ આવ્યું, પરંતુ મારા અંતઃકરણમાં તે સાથે જ અવાજ ઉઠ્યો, ના ના, તારે તો આ બધા જ પ્રલોભનથી છૂટવાનું છે, ભાગવાનું છે. તારી આ દ્રષ્ટિ શું સૂચવે છે? તું છૂટી શકીશ આમાંથી? ભાગી શકીશ? છે તારામાં તાકાત ગમ સાથે લડવાની? વિચારી જો, હજુ પણ સમય છે. રોકાઈ જા અથવા ભાગ, અથવા ભાગ. આજનો એપિસોડ અહીંયા જ પૂર્ણ કરીશું. આગળનો અધ્યાય આવતા વિડીયોમાં લાવવાનો જલ્દી પ્રયત્ન કરીશું. આ કાર્ય દરમિયાન અમારાથી કોઈ પણ જાતનો ત્રુટિ રહી ગઈ હોય અથવા સમયના અભાવને કારણે થોડો વિલંબ પણ થઈ જાય છે, જેના માટે અમે હૃદયથી તમારી ક્ષમા માંગીએ છીએ. બને એટલા ઝડપથી સારામાં સારા વિડીયો લાવવાનો અમે પ્રયત્નો કરતા રહીશું. આપથી વિદાય લઈએ. ઓમ નમો નારાયણ. સુખરાત કરીએ.